नमस्ते विद्यार्थी मित्रों। आज हम 10वीं कक्षा व्याकरण का हिंदी का समास सीखेंगे। समास। विद्यार्थी मित्रों, आप 9वीं कक्षा में हिंदी विषय में समास सीख लिए होंगे। समास। समास का अर्थ होता है संक्षिप्त रूप। એટલે કે સમાસ છે એનું રૂપ શું હોય છે? નાનું। जब दो या दो से अधिक शब्द अपने संबंधित शब्दों या विभक्तियों को छोड़कर एक ही पद में संयुक्त हो जाते हैं तो उसे समास कहते हैं। जैसे माता पिता, यह शब्द माता और पिता इन दो शब्दों के योग से बना है, जिसका विग्रह है माता और पिता। विग्रह એટલે अलग अलग। दोनों शब्दों के बीच आने वाली और विभक्ति का लोप हो जाने पर संक्षिप्त रूप में समास बन गया है। એટલે એમ કહેવા માંગે છે કે જે બે શબ્દ હોય, બે શબ્દ એકબીજાની વિરુદ્ધ, એ બે શબ્દ એટલે કે જોડીના રૂપમાં હોય, એ બે શબ્દ એક બને, યોગ એટલે સાથે, એ બને એ સમાસ કહેવાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ 10મા ધોરણની અંદર સમાનાર્થી શબ્દ એટલે કે પર્યાયવાચી શબ્દ, વિરોધી શબ્દ એટલે કે વિલોમ શબ્દ તમે શીખી ગયા છો। શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો એ પણ તમે શીખી ગયા છો। એટલે તમને એ મારા ખ્યાલ પ્રમાણે આવડતું જ હશે, કારણ કે એ તો તમે સૌથી નાના ધોરણમાં હો ને, 5મામાં, ત્યારથી જ આ બધી સમાનાર્થી, વિરોધી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અને મુહાવરા, જે ગુજરાતીમાં રૂઢિપ્રયોગ કહીએ એ, मुहावरा का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। એટલે કે જે મુહાવરો આપેલો હોય એનો તમારે પ્રયોગ કરી અને વાક્ય બનાવવાનું હોય। કહાવત એટલે કે કહેવત, એને તમારે સમજાવવાની હોય। જેમ કે બાતો કે ભૂત, સાંભળજો, લાતો કે ભૂત, લ લખોટા લ, लातो के भूत बातों से नहीं मानते, ये कहावत समझाइए अथवा इसका अर्थ दीजिए। तो તમારે એનો અર્થ લખવાનો, બરાબર? હા, એ કહાવત એટલે એ તમે શીખી ગયા છો। નિબંધ, તો નિબંધ પણ તમને લખતા આવડતું હશે, સારા અક્ષરે, જોડણીની ભૂલ થયા વગર એ લખવાનું હશે। કહાણી, કહાની પણ તમને આવડતી હશે કે એમાં જે મુદ્દા આપેલા હોય એ મુદ્દાને ધ્યાનમાં રાખી તમારે પેરેગ્રાફ પાડી અને કહાની લખવાની હોય છે। અને એની અંદર શીર્ષક એટલે કહાનીનું નામ, કે આ વાર્તા પરથી તમે કહાનીનું નામ શું આપો છો એ, અને બોધ એટલે કે એમાંથી પ્રેરણા કે શિખામણ તમે શું લ્યો છો એ બે ખાસ લખવાના હોય છે। તો તમને એ આવડતું પણ હશે। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરીથી સમાસ શીખશું કે સમાસ કેને કહેવાય। જુઓ કે બે અથવા એનાથી વધારે કોઈ શબ્દ હોય એ સાથે થઈ જાય, સંયુક્ત એટલે સાથે થઈ જાય, તો એને કહેવાય સમાસ। જેમ કે માતા પિતા, રાત दिन, बूट मोजा, ऊपर नीचे, आगे पीछे, आगे और पीछे, स्वर्ग या नर्क, बराबर? एवा जे शब्दों भेगा थाय एनाथी शुं बने छे? समास। समास के प्रकार। समास के 6 प्रकार होते हैं अथवा भेद होते हैं। अव्ययीभाव समास, तत्पुरुष समास, कर्मधारय समास, द्विगु समास, द्वंद्व समास, बहुब्रीहि समास। उपरोक्त सभी समासों का परिचय निम्नानुसार है कि आ बधा समासों परिचय ए नीचे आपेलो छे। सौथी पहला लઈએ છીએ अव्ययीभाव समास।
अव्ययी भाव समास, इस समास में पहला पद प्रधान होता है तथा पहला पद अव्यय होता है, दूसरा पद अव्यय नहीं होता है, किंतु प्रथम पद की प्रधानता के कारण जब वे प्रथम पद से मिलता है तब अव्यय पद बन जाता है, जिसे अव्ययी भाव समास कहते हैं। હવે શું કહે છે કે અવ્યયી ભાવ સમાસ, અવ્યયી ભાવ સમાસ એટલે શું કે એની અંદર કોઈ પણ શબ્દનું વ્યય, વ્યય એટલે બગાડ, નકામો, કોઈ પણ શબ્દનો વ્યય થાય નહીં, એને કહેવાય અવ્યયી ભાવ સમાસ। એક રીતે આપણે જોઈએ ને તો એ શબ્દ સમૂહ જેવું જોઈએ છે, જેમ કે સંસાર રૂપી સાગર, આપણે એવું ઉદાહરણ લઈએ છીએ કે સંસાર રૂપી સાગર, તો આપણે શું કહીએ ટૂંકમાં ભવસાગર। હવે બીજી વાત કે તમે એમ કહીશો કે मैं दररोज खाना खाता हूँ, मैं दररोज खाना खाता हूँ। दूसरा लड़का बोलेगा मैं रोज़ खाना खाता हूँ, तीसरा लड़का ऐसा बोलेगा कि मैं हर रोज़ खाना खाता हूँ, तो उसका अव्ययी भाव समास क्या होगा? प्रतिदिन, प्रतिदिन એટલે અવ્યયી ભાવ સમાસ। એવી રીતે આમાં થશે, એટલે કે લાંબુ લખેલું હોય, જેમ શબ્દ સમૂહમાં એક વાક્ય લખેલું હોય ને પછી આપણે ટૂંકમાં કહીએ એ રીતે કે ભાઈ શબ્દ ભલે ટૂંકું હોય પણ એમાં બધું અર્થ સમજાઈ જાય, એમાં કોઈ પદ નકામો થાય નહીં કે કોઈ નીકળે પણ નહીં। હવે આપણે જો આગળ જોશું, એના ઉદાહરણ છે जैसे यथा शब्द एक अवयव पद है जिसे शक्ति, समय, गति जैसे शब्दों के साथ जोड़ दे तो पूरा पद अव्ययी भाव समास का उदाहरण बन जाएगा। जैसे यथाशक्ति दान दीजिए, यथा के जेवी रीते शू के यथाशक्ति दान दीजिए, लड़की यथाशक्ति पढ़ती है, यथाशक्ति के एनी शक्ति प्रमाणे पढ़े छे। मजूर यथाशक्ति काम करता है। उपरोक्त तीनों उदाहरणों में यथाशक्ति पद पर, उपरोक्त फिर से उपरोक्त तीनों उदाहरणों में यथाशक्ति पद ज्यों का त्यों बना हुआ है। એટલે કે આમાં જો લડકી યથાશક્તિ પડતી है, મજૂર યથાશક્તિ કામ કરતા है, એટલે કે એ શબ્દ છે એ એમને એમ રહેલો છે, इसलिए यहाँ अव्ययी भाव समास उपस्थित है। अव्ययी भाव समास वाक्य में क्रिया विशेषण का काम करता है, એટલે કે એ ક્રિયા, ક્રિયા એટલે કામ, વિશેષણ એટલે વધારો, જે કામમાં વધારો કરે એને કહેવાય ક્રિયા વિશેષણ। પણ એક રીતે તમે જુઓ તો મેં તમને કેમ પહેલાં સમજાયું કે શબ્દ સમૂહમાં જે એક શબ્દ આપેલો હોય એને કહેવાય અવ્યયી ભાવ સમાસ, ટૂંકમાં એ આવી જાય। ભવરૂપી સાગર તો ભવસાગર। द्वंद्व समास, दूसरा समास है द्वंद्व समास। इस समास में दोनों ही पद में प्रधान होते हैं एवं दोनों ही पद समास महत्व के होते हैं। इन दोनों पदों के बीच संयोजक का लोप होता है। जैसे હવે શું કહે છે કે દ્વંદ્વ સમાસની અંદર બે પદ એટલે કે બે શબ્દ, પદ એટલે શબ્દ, એ બે પદ મુખ્ય હોય છે, પ્રધાન એટલે મુખ્ય હોય છે, અને બે પદનું, બે શબ્દનું મહત્ત્વ હોય છે। એમાંથી જો એક શબ્દ નીકળી જાય કે એક શબ્દ કોમન, એવું આમાં દ્વંદ્વ સમાસની અંદર નથી। અને એ બે શબ્દની વચ્ચે ઓર એટલે કે અને, યા એટલે કે અથવા, બેમાંથી જે તમે ઉપયોગ કરો એ, લોપ એટલે અદૃશ્ય એને કાઢી નાખે એ। હવે જો માતા ઓર પિતા, હવે માતા એ આપણા માટે પ્રધાન છે અને પિતા પણ આપણા માટે પ્રધાન છે। માતા ઓર પિતા, દાલ और रोटी, धरती और आकाश, तेरा और मेरा, सुख और दुख, पढ़ा और लिखा। આમાં ઓર આવ્યું। હવે બીજા તમને વધારાના ઉદાહરણ આપું છું યાના। સ્વર્ગ યા નર્ક,
એટલે તને સ્વર્ગમાં જવું છે કે નર્કમાં, જેમાં પસંદગી હોય ને એ. હવે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે શું કહીએ કે ચા પીશો કે કોફી, તો ચા યા કોફી. પાપ યા પુણ્ય, બરાબર ને, સમજાય છે ને. હવે આગળ તત્પુરુષ સમાસ, ત્રીજો સમાસ છે तत्पुरुष समास. तत्पुरुष समास में प्रथम पद गौण, दूसरा पद प्रधान होता है. इस समास की रचना दो ढंग से होती है. શું કહે છે કે આની અંદર એટલે કે તત્પુરુષ સમાસની અંદર પહેલો જે શબ્દ હોય, પહેલું જે પદ હોય એ સામાન્ય હોય, ગૌણ હોય, અને બીજું જે પદ હોય એ શું હોય, પ્રધાન હોય, મુખ્ય હોય. હવે આપણે આગળ વધશું. इस समास में पहला पद प्रायः संज्ञा या विशेषण होता है. इसका अंतिम पद प्रधान होता है तथा कर्ता कारक एवं संबोधन कारक की विभक्तियों को छोड़कर अन्य कारकों एवं विभक्तियों के आधार पर तत्पुरुष समास बनता है. तत्पुरुष समास बनता है. સાંભળજો હવે શું કહે છે, તમને આમ આપેલું હોય રાજપુત્ર, પરીક્ષાની અંદર આ શબ્દ આપેલો છે કે રાજપુત્ર, તો તમે કેવી રીતે ઓળખી બતાવો કે આ તત્પુરુષ સમાસ છે કે આ દ્વંદ સમાસ છે, બરાબર. હવે જો રાજપુત્ર, આપણે છેલ્લો શબ્દ જોવાનો. તત્પુરુષ સમાસની અંદર જો બીજો શબ્દ છે ને પુત્ર, એને જોવાનું. રાજા કા પુત્ર, રાજાનો હોય દીકરો, એને આપણે પુત્ર કહી શકીએ. બ્રાહ્મણ કા પુત્ર, તો બ્રહ્મપુત્ર, એને પણ પુત્ર કહેવાય. अहिर का पुत्र, तो अहिर पुत्र, तो इन्हें पर पुत्र कहवाए. अमीर का पुत्र, जो अमीर है, पैसे वाला है, उसका जो भी बेटा होता है उसे भी हम पुत्र बोलते हैं ना. કે છે પુત્ર છે એને જોઈ લેવાનું, એટલે આપણે ખબર પડે. છેલ્લું જે હોય ને એને જોઈ અને મનમાં એવા બે ત્રણ શબ્દ બને છે કે નહીં, અને બનતા હોય તો એ આવશે તત્પુરુષ સમાસ. દેશ કે વાસી, દેશવાસી, હવે દેશવાસી હોય, વનવાસી હોય, ગૃહવાસી હોય, નિવાસી હોય, થયા ને. ઘોડે પર સવાર એટલે કહેવાય ઘોડ સવાર, ઘોડે પર સવાર થઈ શકે, સાયકલ સવાર, હાથી સવાર, ગધા સવાર, બાઇક સવાર, સમજાય છે ને. ગૃહ કા ત્યાગ એટલે ગ્રહ ત્યાગ, કે ઘરનો પર ત્યાગ થઈ શકે. વિદ્યાલય ત્યાગ, વાટિકા ત્યાગ, ત્યાગ એટલે આપણે મૂકી દઈએ, છોડી દઈએ એ. દેશ સે નિકાલા, દેશ નિકાલા, ઘર સે નિકાલા, તો ઘર નિકાલા, બરાબર. હવે આગળ, जब पहला पद संज्ञा और दूसरा पद क्रिया निर्मित भूत कृदंत हो तथा दोनों पद कारक चिन्ह से जुड़े हो तो कारक चिन्ह को निकालकर दोनों पदों को जोड़ने पर बनने वाला समास तत्पुरुष समास कहा जाता है. जैसे तुलसी के द्वारा रचित, तुलसी के द्वारा रचित तो तुलसी रचित. ज्ञानेश्वर के द्वारा रचित, वाल्मीकि के द्वारा रचित. रचित शब्द आया ना सब में, वाल्मीकि द्वारा रचित, तुलसी द्वारा रचित, इन्हें कहवाय तत्पुरुष समास. જેમ કે સભા તો લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, ગ્રહસભા. अकाल से पीड़ित, अकाल पीड़ित, अकाल से पीड़ित होता है, दुख से पीड़ित होता है, रोग से पीड़ित होता है. तो ये पिछले वाला शब्द है ना, दूसरा शब्द वो इसमें प्रदान होता है. विद्यार्थी मित्रों समझाए छे ने. स्वर्ग को प्राप्त,
तो स्वर्ग प्राप्त। आप पर बीती तो आप बीती। कर्मधारय समास, इस समास में पहला पद विशेषण होता है एवं दूसरा पद विशेष्य तथा प्रधान होता है। इन दोनों पदों के बीच काम करने वाले लेकिन समास की दृष्टि से अनावश्यक पदों को हटाने पर जो सामासिक पद बनता है वह कर्मधारय समास होता है। એટલે જે કર્મધારય સમાસ કોને કહેવાય એ આપણે હવે શીખીશું કે કર્મધારય સમાસ એમાં પહેલું પદ વિશેષણ એટલે કે વિશેષતા બતાવી હોય। ગાય તો લાલ ગાય, સફેદ ગાય, કાલી ગાય, કાલી લાલ સફેદ એને કહેવાય વિશેષણ। એટલે કે જે પહેલું પદ છે એ શેનું બનેલું હોય વિશેષણનું। एवं दूसरा पद विशेष्य तथा प्रधान होता है कि बीजू पद एनु मुख्य हो जाए। इन दोनों पदों के बीच काम करने वाले लेकिन समास की दृष्टि से अनावश्यक पदों को हटाने पर जो सामासिक पद बनता है वह कर्मधारय समास होता है। जैसे नीले रंग का कमल, तो एनु तमने परीक्षा में एम पूछे कि नीलकमल ये कयो समास है। आज वाक्य आपसे नहीं, परीक्षानी अंदर आ नीले रंग का कमल ए रीते लखेलू हशे नहीं, खाली नीलकमल लखेलू हशे तो तमारे ओळखी बताववानुं के नीलकमल तो हवे शुं हशे, कयो समास छे, कयो बराबर ने। चंद्रमा के समान मुख एनी उपमा आपे, एनुं मुख तो छे पण केवुं छे चंद्र जेवुं। कमल के समान नयन एनी आँखों छे, नयन छे पण केवा छे कमल जेवी एनी आँखों छे। मुरलीधर तो मुरली धारण करने वाला, આપણે મુરલીધર કહીએ તો સામાન્ય આપણી સામે કૃષ્ણ ભગવાન આવી જાય કે છે આ મુરલીધર, પણ જે વ્યક્તિ મુરલી ધારણ કરતો હોય, મુરલી વગાડતો હોય એને પણ આપણે મુરલીધર કહી શકાય। દ્વિગુ समास, इस समास में पहला पद संख्यावाचक होता है एवं दूसरा पद प्रधान होता है। साव सेलो समास है द्विगु समास એટલે શું કે એની અંદર સંખ્યા આપેલું હોય 1 2 3 4 5 6 એને કહેવાય સંખ્યા। એ સંખ્યા આપેલી હોય, સૌથી પહેલા સંખ્યા હોય અને પછી બીજું પદ હોય એટલે એને કહેવાય દ્વિગુ સમાસ। નવરત્ન જુઓ પરીક્ષામાં એમ આપેલો છે નવરત્ન, ત્રિલોક, पंचवटी, चौमासा, बराबर। नवरत्न तो नौ रत्नों का समूह, त्रिलोक 3 लोकों का समूह, पंचवटी 5 वाटिका का समूह, चौमासा 4 मासों का समूह, सप्ताह तो 7 दिनों का समूह, मास तो 30 दिनों का समूह, साल तो 12 महीना का साल अथवा 365 दिन का जो समूह होता है उसे बोलते हैं साल। अष्टभुजा 8 हाथों वाली माता, चतुर्भुज तो 4 हाथ वाले विष्णु भगवान। बहुब्रीहि समास, इस समास में दोनों पदों में से कोई भी पद प्रधान नहीं होता बल्कि कोई तीसरा ही पद प्रधान होता है। ये दोनों पद मिलकर किसी तीसरे पद को ही प्रधानता देते हैं, इसलिए स्वयं गौण हो जाते हैं। इस समास में विशेष बात यह है कि ये दोनों मिलकर जिस पद अन्य पद की बात करते हैं वह परंपरा प्रसिद्ध होता है। जैसे शू कहे कि आनी अंदर कोई पद प्रधान होतुं नथी, ए बे भेगा थाय तो कोई नवो शब्द बने छे। हवे आपणे जोईए उदाहरण, 10 है आनंद, आनंद एटले मुख, मोढुं। 10 है आनंद जिसके वह के जेना 10 मोढा छे ए, तो आपणे एने दशानंद कहीए तो एनो अर्थ शुं थाय रावण। नीला है कंठ जिसका वह के जेनुं कंठ छे नीला रंगनुं छे, ए आपणे आपणी सामे कोण आवे शंकर भगवान। तो एवुं नथी के शंकर भगवानने जोई शकीए। આપણો મોર છે એનું તમે જોજો મોરને બરાબર, તો એનું જે કંઠ છે એટલે કે ગળું એ પણ નીલા રંગનું હોય છે, કબૂતર હોય એનું પણ ગળું નીલા રંગનું હોય છે। પીલા હૈ અંબર जिसका वह कृष्ण, पीतांबर પહેરે ને એને પીતાંબર। जो पंख में जन्मा
है वह पंकज कमल। उपरोक्त तीनों उदाहरण द्वारा प्रसिद्ध है, इसलिए यहाँ बहुब्रीहि समास है। द्विगु, कर्मधारय और बहुब्रीहि समास में काफ़ी समानता होती है कि आछे कर्मधारय बहुब्रीहि समासनी अंदर एकदम समानता होय छे, એટલે કે જાણે સરખે સરખા આપણને लागता होय छे। इसलिए द्विगु समास और कर्मधारय समास के वे समास जो परंपरा में प्रसिद्ध है, उन्हें समास विग्रह के द्वारा आसानी से बहुब्रीहि समास में बदला जा सकता है। એટલે એમ કહેવા માંગે છે કે કર્મધારય સમાસ હોય કે દ્વિગુ સમાસ હોય, એને बहुब्रीहि समासની અંદર થોડો ઘણો બદલાવ કરીને આવી શકે છે। નીલે રંગ જેમ આપણે સમજીએ ને કે मुरली धारण करने वाला, अष्टभुजा एम केम ये के 10 है आनंद जिसका वह, एवी रीते नीले रंग का कंठ नीलकमल, नीला है कंठ जिसका वह बहुब्रीहि समास। पीले रंग का अंबर, पीला है अंबर जिसका वह बहुब्रीहि समास। चतुर्मुख, 4 मुखों का समूह, चतुर्मुख 4 मुख कोना होय? ब्रह्माजी ना, तो द्विगु समास में आवे छे ने। 4 मुख जिसके वह अर्थात ब्रह्मा, बहुब्रीहि समास। इसमें एक अंतर और है, कर्मधारय और द्विगु समास में पहला पद विशेषण एवं दूसरा पद विशेष्य होता है। पहला पद गौण और दूसरा पद प्रधान होता है। बहुब्रीहि समास में दोनों पद गौण होते हैं, दोनों मिलकर किसी अन्य पद को प्रधान बनाना और स्वयं संज्ञा बन जाते हैं। विद्यार्थी मित्रों, समझाई गયું ने? धन्यवाद।